છોટાઉદેપુર તાલુકાના બોર્ડર વિલેજના 45થી વધુ ગામોમાં વીજ પુરવઠાની સમસ્યા. સ્થાનિક લોકોએ MGVCLના અધિકારીઓનો કર્યો ઘેરાવો. છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ વીજ લાઇનની ચેકિંગમાં જતા સ્થાનિક લોકોએ તેઓને ઘેરીને પહેલા વીજળી આપો પછી ચેકિંગ કરવા આવો તેવા સવાલો કરતા ગ્રામજનો અને મધ્ય ગુજરાત વીજ કંપની અધિકારીઓ વચ્ચે ભારે ચકમક ઝરી. ચેકિંગમાં આવેલી 6 જેટલી ટીમોને પરત મોકલી સ્થાનિક યુવાનોએ વિડીયો વાયરલ કર્યો. છોટાઉદેપુર તાલુકાના બોર્ડર વિલેજના 45થી વધુ ગામડાઓમાં વીજ પુરવઠાની ગંભીર ફરિયાદો છે. તેમજ આ વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. આની રજૂઆત છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને વારંવાર કરી છે, પરંતુ વીજ લાઇનોનું મેન્ટેનન્સ તેમજ નવા સબસ્ટેશન ઊભા કરવામાં આવતા નથી, જેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી લેવામાં મુશ્કેલી પડે છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી વીજ ઉપકરણોને ભારે નુકસાન થાય છે. જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ લોકોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લાવતા નથી અને વારંવાર મોટા કાફલા સાથે વીજ ચેકિંગ કરવા ગામડાઓમાં ત્રાટકે છે. જ્યારે છોટાઉદેપુર તાલુકાના બોર્ડર વિલેજના ગામડાઓના લોકોએ નિયમિત વીજ પુરવઠો મળે તે માટે અનેકવાર મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય સમસ્યાનું નિરાકરણ ન આવતા ગામડાઓમાં લોકોએ હવે વીજ ચેકિંગ માટે આવતી ટીમોને રોકવાનું શરૂ કરી દીધું છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના રંગપુર ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીની 6 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ માટે આવતા તેઓને ગ્રામજનો દ્વારા રોકવામાં આવ્યા હતા અને ગ્રામજનોનો આક્ષેપ છે કે બહારથી અધિકારીઓ અહીં આવીને ચેકિંગ કરીને જતા રહે છે. તેઓએ પહેલા પણ ગાડીઓ રોકીને રજૂઆત કરી હતી. મધ્ય ગુજરાત વીજ કંપનીની ઓફિસમાં 4 થી 5 વાર રજૂઆત કરી છે, પરંતુ તેઓની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું. જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ તેઓની રજૂઆત સાંભળતા નથી. हमारे साथ लाइट में प्रॉब्लम करिए तो सॉल्व થતી નથી. ના 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 બોલાવો કોણ છે? અમારે ખાલી રજૂઆત સાંભળવાની છે કે ઠીક બહારના વ્યક્તિ આવીને ચેકિંગ કરતા હોય તો અમે ઓફિસ પર એટલી વખત કમ્પ્લેન્ટ કરીએ છીએ. અમારે 5 મંથ થઈ ગયા, 5 મંથ બરાબર. પહેલા બી ગાડી રોકી હતી અમે. ઓફિસે અમે ગયેલા છે, કેટલી વખત ગયેલા છે અમે. ના 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 મેડમ જાણીએ છીએ પણ અમારું સાંભળતા નહીં એ લોકો. છેડખાની અમે કરતા નહીં, અમે ખાલી વાત કરીએ છીએ. ઓફિસો છે મેડમ, ત્યાં આગળ અમે સોલ્વ નહીં કરતા. તમે શું કરીએ એમાં? હવે ના એક વસ્તુ મેડમ, એક વસ્તુ તમે અમે ચેકિંગ વખતે અમે કોઈ બી હેલ્પર કહી દી બધા આવી જાય તો મેન્ટેનન્સ અમારે સુધી થતું નહીં. કામ કરો ફોન કરે છે એમની જોડે કહે છે કે તમે ફોન કરો ત્યાં ઓફિસ પર બરોબર અને કહી દો, અમે જાઓ. અમારે ક્યાં લેવા દઈએ? અમારે ક્યાં ફોન કરો છે તેને તે પ્રોબ્લેમ થોડી સોલ્વ થઈ જશે. પણ સાહેબ ના અમારે પણ જીબી વાળા તો સાંભળતા નહીં સાહેબ. તમે તો વ્યવસ્થા હાથમાં લેવાની કોઈને ઓલવી નથી. પણ મેડમ અમે કાયદા હોય વ્યવસ્થા રોડ વચ્ચે ગાડી રોકીને રોડ વચ્ચે પણ મેડમ ચેકિંગ વખતે આવે છે પણ એ વસ્તુ અમે કાયદો વ્યવસ્થા અમે ખોટું નુકસાન નહીં પહોંચાડતા. અમે શાંતિથી રજૂઆત અમે ખાલી વ્યવસ્થામાં આવે છે રસ્તા વચ્ચે ગાડી રોકવી એક વસ્તુ ના મેડમ. પણ એ વાત તો પણ મેન્ટેનન્સ તો અમે મેન્ટેનન્સ નહીં કરતા એવો રજૂઆત કરીએ તો એમને સાહેબ એમને તો વાત કરવા દો, એમને તો બોલાવો સાહેબ, એમને તો બોલાવો સાહેબ. ચપ્પલ લઈ લેવા દો. ખોટો રસ્તો કો લોકોને મતલબ નહીં ભાઈ. એમને તો બહાર નીકાળો, એમને તો વાત કરવા દો, એમને તો બહાર નીકાળો, એમને તો બહાર નીકાળો થોડી વાર માટે. એમને તો બહાર નીકાળો, એમને તો વાત કરવી છે. અમે એમને તો વાત કરવી છે. વાત તો કરવા દો એમને. તો કોણ કરે થાંભલાનું કામ? કોણ કરે? અમારી સત્તા બહારની વાત છે. તમારી વાત 100% અમે એવું કહીએ છીએ. દેખો અમે 5 મહિનાથી તકલીફ કરીએ ઘરની લાઈટ. અમારે બિલ તો અમે ભરીએ જ છે ટાઈમ ટુ ટાઈમ. અમે 50 થી વધારે અમે અરજી આપી છે, બધું કર્યું છે. મહિનો થઈ ગયો થાંભલા ઉપર, હજુ બી ટીસી નહીં નાખતા. આવો ને ઓફિસે કેટલી વખત જાવ છો? અમારે ઓફિસ પર જવું તો કર્યું છે, ઓનલાઈન અરજી કરી છે લખી અને આ સહી કરેલી જોઈએ. સહી કરીને આપણે પેલા
અમે ખાલી તમને ક્યાં એ કરવામાં ના ના ભાઈ તમે આખી મને બતાવો ને એટલે પેલા મેડમને કહો ભાઈ આવી પરિસ્થિતિ છે એનું ટેકલ કરવાનું બતાવો તમે આખી બતાવો. એક મિનિટ અમારે ખાલી રજૂઆત સાંભળવાની છે કે ઠીક બહારના વ્યક્તિ ચેકિંગ કરતા હોય તમે ઓફિસ પર એટલી વખત કમ્પ્લેન કરીએ છે અમારે 5 મંથ થઈ ગયા 5 મંથ બરાબર પહેલા બી ગાડીઓ રોકી હતી અમે સાહેબ રસ્તો ના પણ એક વસ્તુ સાહેબ અમારે રજૂઆત તો કરવો પડે કે કોઈ બી હિસાબે ના મેડમ ઓફિસ અમે 4 થી 5 વખત રજૂઆત કરી છે ના ના એ મેડમ જાણીએ છીએ અમારું સાંભળતા નહીં એ લોકો છેડખાની અમારે કરવાની અમારે છેડખાની અમે કરતા નહીં અમે અમે ખાલી વાત કરીએ છીએ માટે ઓફિસો છે જ પણ ને ઓફિસ ઓફિસો છે મેડમ અમે સોલ્વ નહીં કરતા તમે શું કરીએ એમાં હવે એક વસ્તુ મેડમ એક વસ્તુ તમે એવું નહીં. ચેકિંગ વખતે તમે કોઈ બી હેલ્પર કહી દી બધા આવી જાય તો મેન્ટેનન્સ અમારા તમે થતું નહીં એમાં કામ કરો ના કોણ કરે છે હા તો એમની જોડે કહે છે કે તમે ફોન કરો ત્યાં ઓફિસ પર બરોબર અને કહી દો અમે જાઓ અમારે ક્યાં લેવા દિવસ અમારે એમને ક્યાં એક ફોન કરો છે તેને તે પ્રોબ્લેમ થોડી સોલ્વ થઈ જશે કોણ નથી તો હું રંગપુર પોલીસ સ્ટેશન જાણ કરું હા, તો કહી દો વાંધો બરોબર એમ રસ્તો તો પણ અમારે પણ સાહેબ ને અમારે પણ જીબી વાળાને સાંભળતા નહીં સાહેબ તમે તો કાયદો ને વ્યવસ્થા હાથમાં લેવાની કોઈને ઓલવી નથી પણ મેડમ અમે કાયદો હોય વ્યવસ્થા આ કાયદો હાથમાં લો છો તમે રોડ વચ્ચે ગાડી રોકીને રોડ વચ્ચે પણ મેડમ ચેકિંગ વખતે આવે છે પણ એ વસ્તુ અમે કાયદો વ્યવસ્થા નુકસાન નહીં પહોંચાડતો. શાંતિથી રજૂઆત અમે ખાલી વ્યવસ્થામાં આવે છે રસ્તા વચ્ચે ગાડી રોકવી એક વસ્તુ ના મેડમ પણ એ વાત એ વાત તો મેન્ટેનન્સ નહીં કરતા એવો રજૂઆત કરી છે સર એ વસ્તુ બહારને થોડી ખબર રહેલા એમને બોલવા જ નહીં. એક વખત જીબી વાળાને તો મેડમ મુલાકાત તમને લેવા દો એમને બોલવા દો ને. ગાડીમાં લઈ લો ચલો એમને તો બોલવા દો એમનો કોઈ તો સાહેબ બોલવાના બે વસ્તુ તો બોલવાના એમને તો બોલવા દો ખાલી વાત તો કરો એમને વાત કરો તો કરવા દો કે વાત તો કરો તમે હા એ બહારથી આવે એમને તો બહાર નીકળે એમને તો વાત કરવી છે એમને તો વાત કરવી છે વાત કરવો પડે ને કરી લેવાની વાત તો કરવા દો અમને અમારું કામ ચેકિંગ અમે થાંભલાનું કામ ન કરીએ. તો કોણ કરે થાંભલાનું કામ કોણ કરે અમે તમને ગમે એટલા રોકો કે ગમે એમ એવું કરો, નહીં, મારી પણ વાત અમે ન કરી શકીએ અમારી સત્તા બહારની વાત છે. તમારી વાત 100% ની. અમે એવું કહીએ છીએ દેખો અમે 5 મંથથી તકલીફ કરીએ છીએ ઘરની લાઈફ અમારે ધંધો રોજગાર તમે બધા ભેગા થઈને આવો ને ઓફિસમાં. એટલી વખત અમે 50 થી હવે વધારે અમે અરજી આપી છે બધું કર્યું છે મહિનો થઈ ગયા થાંભલા ઉપર હજુ બી ટીસી નહીં તો નાખતા આવો ને ઓફિસે. તો ઓફિસે કેટલી વખત જાવ જો અમારે ઓફિસ પર જવું તો લેખિત કર્યું છે તો છે. ઓનલાઈન અરજી કોપી લાવો. કરી કે છે લખી પેલું આ સહી કરેલી જોઈએ. લાવો સહી કરી હું હમણાં પેલા સરપંચ ભાઈ પણ કરવાના છે જ નહીં અમારે ખાલી વસ્તુ કરીને વાત પૂછવાની છે. કરવાની છે અમારે કાયદો હાથમાં લેતો તમે સમજાવો અમે 100% સમજી ગયા આમને એવું રજૂ વાત કરે તમારે પર્સનલ સોલ્વ થવાનું પણ આ લોકો ત્યાંથી ઇન્ક્વાયરી કરવા કેમ આવે અમને લાગે તો આવે ને આજે બધું વિજિલન્સ કોને કહેવાય ખબર પડે એમના પર વિશ્વાસ નથી એમને નથી જે આઈને સબસ્ટેશન વાળો ને એમની ખબર નથી તમે ખાલી એટલું તો કરો કે અમારી ગાડીઓ રોકી છે તમે શું કામ કરો છો એટલું તો કહી દો. ફોન કરશે ગુડો અમારે એવું નહીં પેલા ગાડી રોકો ને તમને ના સાહેબ અમે એક વસ્તુ કાયદો કાનૂન વ્યવસ્થા ગાડી રોકી ઈ કાયદો હાથમાં લીધો ગણેલા ના પણ અમે કરી રજૂઆત નહીં આ તમારે કાયદો નહીં વાત જ પૂછવા કહેવાનો મતલબ અમને ગાડી રોકે ફાયદો કઈ નથી મળવાનો બાકી રોકો હું આલો ભેગો રોકાવું તમારે એમને કીધું ને અમે ખાલી કહી દો કે ભાઈ રંગપુરમાં આવેલી લાઈન. અમારું માને નહીં કે તમે નોકરી કરવા નીકળ્યા તમે નોકરી કરો. હવે સાંભળો મારી વાત ભાઈ. કંજુમરને દુખાવો હોય ને તો કંજુમર અહીંયા આવે. તમારે તમારી ઓફિસ હોય ને ત્યાં રૂબરૂ રજૂઆત કરો કેટલી વખત કેટલી વખત ઘણા ટાઈમથી બોડેલી. તમારે બોડેલી જતું રહેવાનું બોડેલી નહીં થાય તો બરોડા જવાનું. બોડેલી જતું રહેવાનું બોડેલી મેન ઓફિસ કહેવાય આપણા કારણે બીજા લોકો બી હેરાન થાય છે બીજા લોકોને આવવા જવામાં નહીં કરતો, એ લોકો તકલીફમાં જ છે. તકલીફ છે આપણે વધારવાની પણ સર એક વસ્તુ આ લોકો હર બે દિવસે એક દિવસે લાઈટ કાપી નાખે પછી આ ખેતી અહીંયા ગમે એટલી રજૂઆત થશે, એમાં benefit તમને કાંઈ છે નહીં ભાઈ. સાંભળો તમે અહીંયા અમને અડધી કલાક બેહાડી રાખો અને બે અડધો પાવર ચાલુ થઈ જતો હોય તો
हमारे होता અને તમને આવડતું હોય તો ફોટા પાડી લેવાના કે ભાઈ આ જગ્યાએ અમારે આવો પ્રોબ્લેમ છે તો તમારે ત્યાં બતાવવાનું પછી તમને કંઈક જવાબ દેશે કે જો અમે આવી પરિસ્થિતિમાં છીએ અને અમે આ પ્રોબ્લેમ છે એવું તમારે એને ફોટોથી બતાવવાનું. એ આમ નહીં સમજે તમે ખાલી વાત કરી ફોટો બતાવવાનો. તમારે એમ કહેવાનું કે તમે નહીં જવાબ દો, તમે અમને રસ્તો બતાવો કે અમારે આ રસ્તેથી ક્યાં આગળ જવાનું. એ તમે બોડેલી જાઓ એને જ પૂછજો ભાઈ તમારે બીના દેશ મારે ક્યાં જવું. હા, અમે કેમ તમને બતાવીએ? બાકી અમે કશું તમને કરી શકતા નથી. સલાહ તો ખબર પડે એવું સાહેબ. હા હા વ્યવસ્થિત ઉતારજો, આમ દેખાવજો કે બરાબર. હા 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 તમે ઉતારી લો. ના, ના, ઉતારો લા, અમે તો અમે તમારા જેવા જ છીએ. અમારે કહેવાનું કે અમે ગ્રાહક છીએ. ત્યાંથી પાડીને તમારી ગાડી આવે તો બધી ગાડીઓ બધા કામ છોડીને ભેગા કરીને કાયદો કાનૂન હાથમાં લેવા પડશે તોય લઈ લઈશું. તમે પણ બીજી વખત આમાં કેવું, આખું ગામ ભેગા કરીશું, બધા ગામડાવાળા રોડ પર લઈ લઈશું. તમે અહીં રોડ લેવો કોઈ ના કરતા ત્યાં ઓફિસે બધા ભેગા હા, એ સાહેબ એ રજૂઆત તમે કરીને સ્લીપ લઈને જાઓ. ત્યાં અરજી સાથે લેખિતમાં જે થતું હોય ને એ પ્રોસેસ ત્યાં કરો. તમે પેલા કાગળિયા પર કરો પછી ડાયરેક્ટ ભીડાઈ લેજો. આમાં તમને ખબર નહીં હોય. જો અત્યારે તમે આ બધા ભેગા થયા છે થાય ને હા, ગયા હતા સાહેબ 2-3 વખત લગભગ આવી છે ન્યૂઝમાં આવ્યું છે લગભગ આ 2 મહિનામાં સમથિંગ બે મહિના થયા છે. પેલા કાગળિયા પર કાગળ નહીં આવી છે તોય કામ ચાલુ નથી થતું. આ લગભગ હવે એવું નહીં કે રોકાય છે આટલા સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.